જય ગૌ માતા મિત્રો, ઘણી વખત બજારમાં સારા એવા નંદી ફરતા હોય, ઘણી વખત ગોતતા હોય તો ન જડતા હોય, બરાબર. તો હું તમને એક સુવર્ણ કપિલા નંદી બતાવું અને તમે એની બોડી ફિટનેસ, કાન કટ કન્ડિશન પણ વન સાઈડ હોય એવું મને લાગે છે. હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. જો અત્યારે જે આ દેખાય ને જે નંદી સોન કપિલો, મમ્મા કેવો ખોજો હે કે હે? જો આ દેખાય ને આ સોન કપિલો, આ દેખાય ને સોન કપિલો નંદી, આપણે ઝૂમ કરીએ એટલે તમને ખ્યાલ આવે. જો કાટ કટ કન્ડિશન, એના કાન ઉપરથી એવું લાગે છે કે વન સાઈડ હોય ને એવું મને લાગે છે. એટલે પણ તેમ છતાં આમાં બચ્ચા સારા આવે. એની ફિટનેસ, શરીરની ફિટનેસ, એની ઓવરઓલ બોડીની ફિટનેસ જે આપણે કહીએ ને એ આમાં ફિટનેસ છે. એકદમ સિંગ દબાવેલું, જો કાન એકદમ દબાવેલું, સિંગ દબાવેલો અને સરસ મજાનો. ઘણી વખત માણસો આવા સુવર્ણ કપિલા નંદી ગોતતા હોય તો ન જડે. મેં આની પહેલાં એક આગલા વિડીયોમાં આપણે એક વાત કરી હતું કે મારા મિત્ર નીકળ્યા હતા અને આપણે એને બતાવ્યું હતું કે સુવર્ણ કપિલા નંદી છે અને સરસ મજાનો છે. પણ એ અહીંથી એક ભુવનેશ્વરી પીઠનો લાઈનનો એ વાછડો લઈને જતા હતા. કેમ કે ઘણી વખત તમે જુઓ, આ જો એકદમ સોજો જો, એટલે છે ને આમ 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 ઓવરઓલ બધી રીતે ફિટનેસ તમે એની આમ મૂત્રાની ફિટનેસ અને આમ ટેસ્ટિકલની ફિટનેસને તમે એમ જોઈ શકો. એટલે મામા કોઈ લઈ જાય તો વાંધો નહીં. લગભગ ચાલુ નંદી હશે પણ જેને જોતો હોય એને પકડવા આવવો પડે ઉપલેટા. બહુ સારામાં સારો નંદી અને ફૂટી ગયેલો પણ હશે મને એવું લાગે છે. કેમ કે ફૂટી ગયો ને, ફૂટી ગયો હશે ઉપલે. હા, અને ઉપલેટા આપણે કૃષ્ણા કઈ જગ્યા છે આપણે? દ્વારકાધીશ સોસાયટી, રેલવે ઓવરબ્રિજ પાસે ઉપલેટા, કૃષ્ણા લીલાપીઠ. કૃષ્ણા લીલાપીઠ. એટલે અહીંયા છે નંદી. અને જો કોઈને લઈ જવો હોય, સુખી થાય એમ હોય તો, નકર અહીંયા એને મજા જ છે, કાજુ બદામ છે. હા, સુખી થાય એમ હોય, એને જોતો હોય એને લઈ જાવ ને વાંધો નહીં, બરોબર ને મામા? નકર અહીંયા તો કાજુ બદામ, અહીંયા તો કાજુ બદામ જ છે. નકર ખાઈને બેહવાનું જ છે. જો અહીંયા સરસ એકદમ ફિટનેસ વાળો છે. કોઈ એવો ગોતતા હોય કોઈ, બરોબર, તો એના માટે થઈને ટૂંકમાં બહુ ઉપયોગી થાય એવો નંદી છે. તો ચાલો આપણે નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે મળશું. જય ગૌ માતા.